આજે આપણે બનાવીશું ગોળવાળા ચૂરમાના લાડુ, જે આપણે વરાળે બાફીને બનાવવાના છે. દાદીનાની વખતમાં એ લોકો આ લાડવાને ઢોહાના લાડવા કહેતા હતા. એકદમ દાણેદાર અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા ગોળ અને ઘીથી લથપથ આ ચૂરમાના લાડુ બનાવવા માટે મેં અહીં સૌ પ્રથમ 2 કપ ભાખરીનો જાડો લોટ લઈ લીધો છે. લોટ લઈ લીધા બાદ હું એમાં અડધો કપ રવો એડ કરીશ અને બાકીનો અડધો કપ ઝીણો ચણાનો લોટ એડ કરીશ. બંને થઈને હું અહીં 1 કપ લોટ લઈશ. હવે ટોટલ અહીં 3 કપ લોટ થયો છે, જેમાં 2 કપ ભાખરીનો જાડો લોટ છે અને 1 કપ ચણાનો લોટ અને રવો બંને થઈને થયો છે. લોટ લઈ લીધા બાદ હું એમાં મોણ માટે 4 ચમચી તેલ એડ કરીશ. તમે અહીં તેલની જગ્યા પર ઘીનું મોણ પણ આપી શકો છો. હવે આ રીતે તેલ એડ કર્યા બાદ બધા જ લોટમાં વ્યવસ્થિત મોણ મિક્સ થઈ જાય એ માટે આપણે હાથેથી આ રીતે એને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને લોટમાં આ રીતે વ્યવસ્થિત મુઠ્ઠી પડતું મોણ અપાઈ જાય. હવે મોણ અપાઈ ગયા બાદ હું એમાં થોડું થોડું હુંફાળું પાણી એડ કરતી જઈશ અને લોટને મિક્સ કરી લઈશ. અહીં આપણે એકી સાથે લોટ બાંધવાનો નથી, પરંતુ આ રીતે પાણી થોડું થોડું એડ કરતું જવાનું છે અને લોટને મિક્સ કરી લેવાનો છે. હવે ત્યારબાદ હું એના મુઠિયા વાળતી જઈશ. જે રીતે આપણે દૂધીના મુઠિયા બનાવીએ છીએ સેમ એ જ શેપમાં અહીં આપણે આ લોટમાંથી મુઠિયા બનાવવાના છે. જો તમારે એ રીતે મુઠિયા ન બનાવવા હોય તો આપણે જેમ ચાપડી શાકમાં ચાપડીનો શેપ રાઉન્ડ આપીએ એ રીતેનો રાઉન્ડ શેપ પણ તમે અહીં આપી શકો છો અને આ રીતે મુઠિયાનો શેપ પણ આપી શકો છો. હવે આ રીતે હું બધા જ મુઠિયા બનાવી લઈશ. તપેલીમાં પાણી ગરમ થઈ ગયું છે. ઉપરથી કાણાવાળી એક હું ચારણી મૂકી દઈશ અને એના ઉપર હું આ બધા જ મુઠિયાને મૂકી દઈશ. જો તમારે અહીં વરાળે બાફવાને બદલે તેલમાં તળીને લાડવા બનાવવા હોય તો આ મુઠિયાને તમારે ડાયરેક્ટ તેલમાં જ તળવાના રહેશે અને ત્યારબાદ એના લાડુ બનાવી શકાય. મુઠિયા બાફતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે, જેથી કરીને અંદર સુધી એ સરસ બફાઈ જાય. હવે ઉપરથી હું એક પ્લેટ ઢાંકી દઈશ અને 20થી 25 મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ પર એને વરાળે બફાવા દઈશ. 20થી 25 મિનિટ જેવો સમય થઈ જતાં તમે જોઈ શકો છો એનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે અને એ પણ મુઠિયા સરસ અંદર સુધી આ રીતે બફાઈ ગયા છે. એ અંદરથી પણ જરા પણ કાચા નથી. હવે ત્યારબાદ હું ઘઉં ચાળવાની ચાળણો લઈશ અને એમાં એને આ રીતે ચાળી લઈશ. અહીં આપણે આ મુઠિયાને પીસવામાં મિક્સર જારની જરૂર નહીં પડે, પરંતુ ડાયરેક્ટ તમે આ રીતે એને ચાળણીમાં જ એને ચાળી શકશો. છે ને બાકી એકદમ સરસ દાણેદાર એવો આપણો આ લાડુ માટેનો લોટ તૈયાર. હવે લોટ બધો સરસ ચડાઈ ગયો છે મુઠિયાનો. ત્યારબાદ હવે હું ગોળ ઘીનો પાયો લઈ લઈશ. તો એના માટે મેં અહીં 1 કપ ગોળ લીધો છે અને એમાં હું 1 કપ ઘી એડ કરીશ. જો તમારે ગોળની જગ્યા પર ખાંડ લેવી હોય તો અહીં તમારે ફક્ત ઘી જ ગરમ કરવાનું રહેશે અને ખાંડને તમે ડાયરેક્ટ પીસી અને એનો પાવડર કરી આપણે જે મુઠિયાનો લોટ બનાવ્યો છે એમાં એડ કરી શકો છો અને પછી ગરમ ઘીને ડાયરેક્ટ એમાં એડ કરવાનું રહેશે. અને ગોળ ઘીના લાડુ બનાવવા માટે આપણે આ રીતે ગોળ ઘીનો પાયો લેવો પડશે. પાયો સરસ આવી ગયો છે. અહીં આપણે વધારે નથી લેવાનો, ફક્ત બબલ થાય અને ગોળ ઓગળે એવો જ લેવાનો છે. ત્યારબાદ મેં એમાં લોટ પણ એડ કરી દીધો હતો. છે ને બાકી એકદમ સરસ દાણેદાર એવા આપણે આ ગોળ ઘીના ચૂરમાના લાડુ બનીને તૈયાર. લાસ્ટમાં હું ઉપરથી બદામની કતરણ એડ કરીશ. તમે અહીં બીજા ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો. હવે ત્યારબાદ બદામની કતરણને પણ હું વ્યવસ્થિત મિક્સ કરી દઈશ અને હવે એના હું લાડુ વાળી લઈશ. લાડુ વાળવામાં મને અહીં મારા ઘરે આજે જે ગેસ્ટ આવ્યા હતા એને હેલ્પ કરી હતી. એકદમ દેશી સ્ટાઇલથી ઢોહાના લાડવા પણ બનાવ્યા છે અને એનો શેપ પણ એકદમ દેશી સ્ટાઇલનો
આજે આપ્યો છે એકદમ ગોળ. જો તમારે આ રીતે હાથેથી ગોળ લાડુ ના બનાવવા હોય તો તમે અહીં લાડુ બનાવવાના જે આ ટાઈપના અલગ અલગ મોલ્ડ આવે છે એનાથી પણ તમે લાડુને શેપ આપી શકો છો. તો તૈયાર છે અહીં આપણા ગોળ ઘીના લાડુ. ફરી મળીશું પાછા નવા રેસીપી વિડીયોમાં. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.